અંકલેશ્વરમાં પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડમાં કમરસમાં પાણી ભરાયા છે. સત્તાપક્ષ આજ વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા સભ્યો થાર કાર લઈને વિસ્તારમાં મુલાકાત લેવા નહીં પરંતુ રોબ દેખાડવા આવ્યા હોવાનું સીસીટીવી સામે આવ્યા છે. વિપક્ષના સોએબ ઝઘડિયાવાલા અને સ્થાનિકોએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. 1 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા વિસ્તાર વર્ષોથી પાણીમાં ગરકાવ થાય છે. સત્તાપક્ષ કોઈ પણ અધિકારી વિસ્તારની મુલાકાત લેવાની તસદી નથી લીધી હોવાના આક્ષેપ છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે. વોર્ડ નંબર 4માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી. એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે. આજે કોઈ સાંભળવા વાળું નથી. આજે જયારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે. આજે જયારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું. તો તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાળવો ભાઈ. તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાળવતા પણ ભાજપનું નામ તો ના ખરાબ કરો. તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષેની તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી. ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ. આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ. કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે. તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કઈ કરો. ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે?